નમસ્કાર બાળ મિત્રો, પુરુષાર્થ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 1 વિષય ગુજરાતી, પાઠ 5મો, પાઠનું નામ છે અમે સૌ। તો બાળકો, પાઠ છે અમે સૌ એટલે કોની વાત થઈ રહી છે? આમાં શાકભાજીની, બધા શાકભાજીની આપણે ઓળખ કરવાની છે, એના વિશે આપણે થોડુંક ભણવાનું છે। તો પહેલું ચિત્ર જુઓ, શેના છે? બટાકાનું, બરાબર। તો એનું એક પોએમ છે નાની એવી, બટાકું રે બટાકું માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા કહેવાતું। તો બટેકું છે એ ક્યાં ઉગે? માટીની નીચે ઉગે, બરાબર, મૂળ હોય ને એવી રીતના, અને સૌને બહુ ભાવે, બધાને ભાવે ને, તમને ભાવતું હશે ને, અને શાકનો એ રાજા કહેવાય છે। શું કામ રાજા? કેમ કે બટાકું છે એ બધા શાકમાં મિક્સમાં હોય જ છે, અમુક જ એકાદા બે શાકને આપણે બાદ કરીએ તો બાકી બધા શાકમાં બટેટું મિક્સઅપ હોય જ છે, એટલે એ રાજા કહેવાય છે। હવે બીજું છે, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ। હવે એક પાનની ઉપર બીજું, બીજાની અંદર ત્રીજું, એવી રીતના પાનવાળું કયું શાક હોય? લીલા અને સફેદ પાંદડા હોય। તો ચિત્ર દેખાય છે, કોણ ઓળખે છે એ શાક? કોણ જવાબ આપશે? હા, સરસ, કોબીજ। કોબીજ છે ને, દેખાય છે ને? તો એ પાંદડા છે, એની પાંદડાની એક લેયર ઉપર લેયર હોય છે, એ શાકને કોબીજ કહેવાય છે, બરાબર, એનું નામ કોબીજ છે, જેનું આપણે શાક બનાવીએ, સલાડ બનાવીએ ને। હવે નીચે જુઓ, મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે। તો મીઠી મીઠી કેરી કોને ન ભાવે? બધાને ભાવે, નહીં બાળકો? અને ક્યારે આવે? ઉનાળાની સિઝન આવે ત્યારે એ આંબે આવે। આંબે એટલે આંબો છે ને, એ કેરીનું ઝાડ છે, કેરીનું ઝાડ હોય એનું નામ આંબો છે। પછી રાજા કઈ સૌ બોલાવે, કેમ કે ફળોનો રાજા તો મેંગો, કેરી, બરાબર। પછી મારા મમ્મી મારા માટે લઈ આવે છે, બધાના મમ્મી લઈ આવે ને, ઉનાળો આવે એટલે આપણે મેંગો રસ બનાવીએ ને ઘરે, મેંગો લઈ આવી, પછી મેંગો આઈસ્ક્રીમ, મેંગો બાસુંદી, મેંગો શ્રીખંડ, બધું ઉનાળામાં આપણે ખાઈ છીએ ને, મેંગોની બધી વેરાયટી અલગ અલગ। તો એ મેંગો છે, કેરી છે, એ ફળોનો રાજા કહેવાય છે। ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાદ। ખાટો મીઠો મારો સ્વાદ છે, હું ખાટો ને મીઠો, બાળકોને હું બહુ યાદ આવું, ઉનાળામાં તો ખાસ મને ખાજો, અને સંતરા કહીને યાદ કરજો, એટલે સંતરાનું નામ છે એનું। ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાંદડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ। હવે ગુલાબનું ચિત્ર છે, એના વિશે જુઓ કે ગુલાબ છે એનો રંગ કેવો હોય? લાલ રંગ હોય, અને એની પાંદડીઓ છે એકદમ સોફ્ટ હોય, કોમળ કોમળ હોય, પાંખડીઓમાંથી શું બને? એનું ગુલકંદ બને। આપણે પાનમાં આવવામાં આવે છે ને ગુલકંદ, હા, એ ગુલકંદ મીઠું મીઠું, એનો મિલ્કશેક એ બને, એમને મેં ખાવાની મજા આવે, જોઈને એને દંગ એટલે આશ્ચર્યચકિત થઈ જાય, એટલું સુંદર હોય છે। પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, ન સૂંઘે એ ફૂલે છે। પીળા પીળા ગલગોટા જેવા છે ફૂલ, એનું નામ છે ગલગોટા, ફૂલહારમાં એ ઝૂલે છે, હાર ફૂલોનો બનાવીએ એમાં એ હોય જ છે, ન સૂંઘે એ ભૂલે છે, સૂંઘો નહીં તો એ તમારી ભૂલ છે। એટલી સરસ મજાની એની સ્મેલ એટલે કે ખુશ્બુ હોય છે, કે જેની સુગંધ આપણને દૂરથી પણ આવી જાય છે, અને એ કંઈ હાર એના વગર હોતો નથી। હવે નીચે શબ્દો આપ્યા છે, સાંભળો અને બોલો। જો બધા શબ્દો છે આપણે ધીરે ધીરે વાંચવાના અને બોલવાના છે। નજર, અમર, કમર, અજગર, કાન, નાક, કામ, વાર, જાગ, નાદ, સાદ, નાદ, નામ, આ રીતે બધાએ એક એક શબ્દ બોલવાનો અને વાંચવાનો છે, બરાબર? શીખો ચાલો। હવે બાળકો, આમાં શું કરવાનું છે કે જે ક આપ્યો છે મોટા સર્કલમાં, અને બાજુમાં બધાના નામ લખ્યા છે, એમાં તમને જ્યાં કોને કાનો, કોને રસવાવાળું જે કાંઈ પણ ક દેખાય એને સર્કલ બનાવી નાખવાનું છે। જેમ કે કબૂતરમાં ક કરેલું છે, પછી કાગડામાં મેં કર્યું છે, તમને દેખાય છે ને, એમ તમે કરી નાખો, પછી બતકમાં ક, મકાનમાં કા, એવી રીતના રીતે બમાં, બદામના બ, કાબરમાં બ, બટનમાં બ, ચકલીમાં નથી, બરાબર, એટલે નહીં કરવાનું। હવે બાળકો, એવી જ રીતના નીચે અખરોટમાં અ રાઉન્ડ કરેલો છે, આંબળામાં આમાં કરો, અનાનસમાં અમાં, તારામાં અ નથી એટલે એમાં કંઈ કરવાનું નહીં, અને અજગરમાં અ, બરાબર, એટલા સર્કલ કરી લ્યો। પછી છ નીચે જુઓ, છાપુમાં છા, પછી છાબડીમાં છા, પાનમાં નહીં, અને રીંછમાં છ, આટલા સર્કલ બનાવી નાખવાના। સરસ મજાનો કરી નાખો ચલો બધાય। તો બાળકો, હવે પેજ નંબર 54 કાઢો, એમાં છે ને જોડકું એક આપ્યું છે, કે જે ફૂલ સામે ફૂલના ચિત્રને જોડી દેવાના, જેમ કે ગુલાબને બારમાસી સાથે જોડ્યા છે, ફળ અને ફળ સાથે, જેમ કે સફરજનને કેરી સાથે, ભીંડાને કોબી સાથે, દ્રાક્ષને
કેળા સાથે, બટેટાને રીંગણા સાથે, ભીંડાને કોબીજ સાથે, જાસૂદને ગલગોટા સાથે. એવી રીતના આખું જોડકું જોડી લેજો બધાએ સરસ મજાનું. તો બાળકો હવે પેજ નંબર 55 ઉપર પહેલું ચિત્ર કેળાનું, પછી નાશપતીનું, પછી બારમાસીનું, ગુલાબનું, ટમેટરનું અને દૂધીનું આટલા ચિત્ર તમને આપ્યા છે. એમાં શું કરવાનું, આપણે કલર પૂરવાના. જેમ મેં પૂર્યા છે ને એમ તમારે પણ કલર પૂરવાના છે. બરાબર, સરસ મજાના હો, લાઇનની બહાર ન નીકળવા જોઈએ. પૂરી લ્યો ચાલો. તો બાળકો હવે પેજ નંબર 56 ઉપર ટપકા જોડો અને ઘૂંટવાનું. બરાબર, આ ક, બ અને અ 3 અક્ષરો આપેલા છે, ડોટ્સવાળા છે, એ તમારે એકવાર સરસ રીતે ઘૂંટી નાખવાના છે વળાંક શીખવા માટે. ઓકે, એટલે ફરીથી તમે પાછા એવા અક્ષર લખી શકો સારી રીતે. બરાબર ને. હવે નીચે જુઓ, છત્રીનો છ, પછી અનેકાનો આ અને એક માત્ર એ. આ 3 અક્ષર એ પણ ટપકાવાળા છે. તમારે ડોટ્સ ઘૂંટી અને સરસ રીતે શીખી લેવાના છે. બરાબર, વળાંક સાથે. ચલો ઘૂંટી લો બધા એક વાર. તો બાળકો હવે જોઈને લખો. એક અક્ષર તમને આપેલો છે, બીજાના બાજુના ખાના 4 બોક્સ ખાલી છે, એમાં તમારે એવા જ અક્ષર લખવાના. પહેલામાં ક છે તો બીજા 3-4 બોક્સ છે એમાં ક લખવાનો, પછી બના બાજુના બોક્સમાં બ લખવાના અને અની બાજુના બોક્સમાં અ લખી નાખવાના. 4-4 બોક્સીસ છે એમાં સરસ મજાના અક્ષરે લખી નાખો. એવી જ રીતે બાળકો નીચે છત્રીનો છ એકવાર લખેલો છે, બાજુના 4 બોક્સમાં આપણે એવો જ છ લખવાનો. પછી અનેકાનો આ છે, એવી જ રીતના બાજુના બોક્સમાં અનેકાનો આ કરવાના. પછી અને એક માત્ર એ છે, એની બાજુના બોક્સમાં શું લખવાનું, અને એક માત્ર એ. ચાલો લખી નાખો ફટાફટ હો બાળકો. હવે બાળકો અહીંયા એક અક્ષર આપ્યો હોય ને એની બાજુમાં એનો કાનાવાળો અને એની બાજુ એની એક માત્ર વાળો અક્ષર આપણે લખવાનો. દાખલા તરીકે અ, આ, એ લખ્યું છે, પછી ક, કા, કે. બરાબર, હવે એની નીચે બ આપ્યો છે તેની બાજુમાં બા લખો અને બે લખો. પછી છ છે તેની બાજુમાં છા અને છે, અને લાસ્ટ લાઈનમાં ન આપ્યો છે એની બાજુમાં નનેકાનો ના અને નને એક માત્ર ને. આટલું લખી નાખો ચલો. પછી વની બાજુમાં વનેકાનો વા, પછી વને એક માત્ર વે, પછી મ છે એમાં મનેકાનો માં, મને એક માત્ર મે. ર છે તો રની બાજુમાં રનેકાનો રા અને રને એક માત્ર રે. ગનેકાનો ગા અને ગને એક માત્ર ગે. સનેકાનો સા અને સને એક માત્ર સે. લખાઈ ગયું બાળકો? ચલો સરસ હો. હવે બાળકો આ છે એની બાજુમાં જેટલા રાઉન્ડમાં શબ્દ છે એની સાથે જોડી અને એક આપણે સરસ શબ્દ બનાવીને બાજુમાં લખવાનો છે ખાલી જગ્યામાં. તો આ જ લખેલું છે એની નીચે આ અને ગને જોડીને આગ લખો, પછી આ અને મને જોડીને આમ લખો, અને લાસ્ટમાં આ અને વને જોડી અને આ વ લખો. 3 શબ્દો લખવાના રહેશે તમારે. જેમાં ઉપર કર્યું એ જ રીતના અહીંયા ના ગ લખ્યો છે, એની નીચે ના અને મને જોડીને લખો નામ. પછી એની નીચે ના અને વને જોડીને ના વ, અને લાસ્ટમાં ના અને રને જોડીને ના ર. બરાબર, લખાઈ ગઈ 3 શબ્દ સરસ અક્ષરે. ચલો તો આગળ વધીએ. હવે અહીંયા જો શબ્દો આપેલા છે, વાંચો અને લખો. રાજા, છાપ, છાજ, આગ, રેસ, એક, શેર, દેર, કાનન, બાવન, બાકસ અને નાનક. આટલા શબ્દો છે એ તમારે ધીરે ધીરે વાંચવાના અને બાજુમાં સેમ એવા જ અક્ષરે અનુલેખન કરવાનું. એટલે જેવું છે એવું જ તમારે જોઈને લખી નાખવાનું. ખાલી જગ્યા આપણને આપી છે ને બાજુમાં, હા એમાં સરસ મજાના અક્ષરે હો બાળકો. શબ્દો લખ્યા એ જ રીતના આ વાક્યો. આજે રજા છે, ગાજર ગમે છે, વરસાદ આવે છે. અનુલેખન જ છે હો બાળકો, લખી નાખો. હવે ખૂટતા